5 વર્ષ પહેલા લોકો કહેતા હતા અહીંયા શું ડેવલપ થશે, ત્યારે અહીંયા ખાલી ઓપન લેન્ડ્સ, સિંગલ લેન રોડ એન્ડ ઘણા બધા ડાઉટ્સ હતા. બટ રિયલ એસ્ટેટમાં એક વસ્તુ ખૂબ જ પાવરફુલ હોય છે, જે છે ટાઈમ એન્ડ પેશન્સ. કારણ કે સારા પ્રોજેક્ટ્સ ઓવરનાઇટ નથી બનતા. પ્લાનિંગ, ક્વોલિટી અને વિઝન ને ટાઈમ લાગે છે. અને આજે જો ઓર્બિટ ગાર્ડન્સ છે તો બિલ્ડિંગ ઓલમોસ્ટ રેડી છે, રોડ્સ લાઇવલી બની રહ્યા છે અને જલ્દી જ અહીંયા બધા ફેમિલીઝ પોતાની લાઈફ સ્ટાર્ટ કરશે. પણ એક વાત કહું, જો અહીંયા તમે 5 વર્ષ પહેલા ઇન્વેસ્ટ કર્યું હોત તો તમારી લાઈફ કેવી હોત? કદાચ સવારે બાલ્કનીમાં સનલાઇટ, નીચે ગ્રીન સ્પેસીસમાં વોકિંગ એન્ડ એક એવી કમ્યુનિટી કે જ્યાં લાઈફ ગ્રો થાય. આ બધું 5 વર્ષ પહેલા તમે ઇમેજિન કર્યું હોત તો નાવ લુકિંગ ફ્રોમ ધ ટોપ ઓફ ધી ઓર્બિટ ગાર્ડન્સ, આઈ કેન સે વન થિંગ. અગર તમે ટાઈમ એન્ડ પેશન્સમાં બિલીવ કરો તો તમારું ડ્રીમ વિઝન ઓટોમેટિકલી એક રિયાલિટીમાં બદલાઈ જાય છે.